થી કરું પ્રેમ રે ના કરજો વેમ રે હર ઘડી પૂછતા રે જો બકા તમે કેમ રે ઓ કરજો દલની વાત રે ના છોડજો સાથ રે બોલેલું પાળજો ભલે દિવસ હોય કે રાત રે દિલથી કહું છું તને લવ યુ જાનું ઓલ ટાઈમ મિસ યુ મારાથી ઘડીએ તમે છેટા ના જજો દિલથી જોડી દિલ જરા ઢુકડા રેજો આ ચાહો છો એમ મને ચાહતા રેજો ચાહો છો એમ મને ચાહતા રેજો મારાથી કદીએ તમે છેટા ના જજો દિલથી જોડી દિલ જરા ઢુકડા રેજો મમ્મી બમ્મી શું છે આ ક્યારું લાટા મારે છે ડરી ગયો હું તો અરે કાંઈ નથી તમે આવી રીતે કેમ પકડો છો મને જુઓ આ કોનું ઘર છે આ ગમે એનો તારે શું કામ છે ના ના એટલે જુઓ તમે બહુ જબરદસ્ત માણસ છો ખરેખર બોડી બાકી જોરદાર બનાવી છે આ હું છે ને એક મૂવીનો પ્રોડ્યુસર છું એટલે આ સિયાજીનું ઘર છે ને એટલે ભાઈ તને કીધું ગમે એનું ઘર હોય હજી હાલતી પકડ તારા જેવો 17 આવે હાંજે રોજ 17 આવતા હશે પણ જો આ ફિલ્મ છે ને એની માટે જરા મારે સિયાજી સાથે વાત કરવી પડશે એટલે હું અંદર જાઉં છું બરોબર અહીં કંઈ લખેલું દેખાય છે ના ના કેમ લખાવું છે નહીં લખાવવું નથી એવું લાગે તું લખવાની ટ્રાય કરશો હા જુઓ 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 હા એવું કંઈ નથી હા તમે મને ઓળખતા નથી કે હું કોણ છું હા ફક્ત ખાલી બાઇક લઈને આવ્યો એટલે તમને એવું લાગે છે બાકી કાર લઈને આવ્યો હોત તો તમે જ મને સલામ સાહેબ કહીને અંદર મૂકવા આવ્યા હતા આ ઘરનું ધ્યાન રાખો છો બોડીગાર્ડ છો હા હા તો જુઓ હું શું કહું છું કે તમારો પણ થોડોક દૂર રહી હા તમારો રોલ પણ હું ગોઠવી દઉં છું ને હા ને એમાં એવું છે કે એમાં તમારે જેવા જ માણસની એક જરૂર છે ખરેખર સખત અને તમે એમાં એકદમ ફિટ બેસો એમ છો નહીં ગળે ઉતરે એ વાત પણ બરાબર છે મારી ગાડી ખરાબ થઈ ગઈ હતી શું કે મેં એટલામાં જોયું કોઈ છે જ નહીં એટલે મને થયું કે તમે અહીંયા કંઈક કરતા હતા ને એટલે પાછું મને યાદ આવ્યું કે આ ભાઈ કદાચ મદદ કરી શકે લો ને મારી ગાડી સામે મેં મૂકી છે ચાલુ કરી આપો ને આટલી હેલ્પ નહીં કરી શકો ચંપલ શું કામ બતાવો છો ચંપલ શું કામ બતાવવું જોઈએ હા જુઓ સમજવાની કોશિશ કરો હું છે ને બહુ સારો માણસ છું હું બહુ ખરાબ માણસ છું એક ફોટો પાડવો હતો સિયાજી સાથે ના ઘરમાં છે અત્યારે બહાર છે લા ભાઈ તને કીધું તું તારું કામ કરીને જો તમે ગુસ્સો નહીં કરો પણ હું સાચું કહું તો હું એમનો બહુ મોટો ફેન છું ખોટું બોલતો હતો બાકી મારે એમને મળવું હતું મને ખબર પડી ગઈ છે કે અહીંયા રહે છે માંડ કરીને ઘરનું એડ્રેસ ગોત્યું છે અને અહીંયા સુધી પહોંચી ગયો છું આ ક્યારનો સવારનો આટા પહેલા મારતો હતો પણ કોઈ દેખાતું નહોતું ભૂલમાં તમે દેખાઈ ગયા તો મને થયું કે તમારી સાથે વાત કરી લો બસ શું નામ તમારું લા ભાઈ જે મારું નામ હોય તારે કોનું કામ છે એ કે નહીં પ્લીઝ એક ફોટા એ તમને 50 રૂપિયા આપીશ હાલતી પકડ હાલતી પકડ હાલ પ્રોડ્યુસર આવી મોટી 100 લા 150 એ પાકું કરીએ 100 150 એલા તું અહીં રવિવારીમાં આવ્યો છો એનાથી વધારે મારી પાસે નથી 200 છેલ્લા 150 રૂપિયા ખીચામાં લઈને ફિલ્મ પ્રોડ્યુસ કરવા આવ્યો છું એ તો મેં ખોટું કહેતો હતો એ તો એટલે મને ખબર પડી ગઈ ને મોઢું જોઉં ને એટલે ખબર પડી જાય માણસ કેવો છે કેવો નહીં હો હા વાત મને આવે એવું લાગે છે હાથમાં જ નથી આવતો સારું કરવું તો કરવું શું કાંઈ નહીં અહીંથી સાહેબ સીધી હાલતી પકડો હું ધીમે ધીમે બોલું એ તમને સંભળાઈ જાય છે બધું સંભળાય જાય મનમાં હું બોલો ને એ ખબર પડી જાય મનમાં તો તમે કેવું બોલો અત્યારે મારે કહું ના ના એવું કાંઈ નથી હા શું થયું મારો અંદર કરી ગયો હલા અરે પણ અરે આવી રીતે તમે કેમ ધક્કો મારી શકો મને આમ દરવાજો બંધ કરી દઉં જોઈ લે હા એક તો મોકો મળ્યો તમારે
સિયાજીને જોવાનો. આ દિવાલ પણ આટલી મોટી બનાવી છે ને, કાંઈથી ચડાય એમ પણ નથી. સિયાજી, હવે દેખાતો નહીં આ બાજુ, બરોબર? તો સિયાજીના ઘરે મળી. આદિ, ઊભો રે. ક્યાં જાય છે તું? કામ હતું એટલે બહાર જાઉં છું. એમાં હું છે કે આ છે ને મેં એક જોબ ફાઇનલ કરી નાખી છે અને એ લોકોને મારું કામ ગમી ગયું છે એટલે. બસ જુઠ્ઠું બોલવાનું બંધ કર. તું ક્યાં જાય છે ને મને બધી જ ખબર પડે છે. તું આ સિયાજીનું ઘર ભાડી ગયો છે ને એટલે તું રાત દિવસ ત્યાં ફિલ્ડિંગો જ ભરતો હોય છે. બીજો કઈ કામ ધંધો નથી ને તારી પાસે? બસ આખો દિવસ એની ઘરની બહાર ઊભું રહેવાનું અને જોયા કરવાનું. અરે આ કોક દિવસ છે ને પોલીસ કેસ કરી દેશે ને એ ખબર પડે તને તારું શું થશે? કાંઈ નહીં થાય. શું કામ ચિંતા કરે છે? પહેલી વાત તો એ કે તને કોણે કહી દીધું કે હું એના ઘરે જાઉં છું? નામ દે એનું. શું નામ દે? તું શું કરીશ એની જોડે જઈને? તું ઝઘડો કરીશ? જો મને બધી જ ખબર પડે છે તું ક્યાં જાય છે અને શું કરે છે. આના કરતા છે ને આ બધું કર્યા કરતા કંઈક કામ ધંધો શોધી લે અને કામે લાગી જા. બેન જો હવે છે ને ફાઇનલી મતલબમાં અમારી એક બે વાર નજર મળી ગઈ છે. એ ઘણીવાર કારમાંથી બહાર જતા હોય છે, આવે છે ત્યારે મારી મુલાકાત થઈ છે એની સાથે. હવે એક ખાલી વાતચીત થઈ જાય ને એટલી જ રાહ છે. એ તું એમ સમજતો છે ને કે કારમાંથી નીકળે છે, તને હાઈ કરતી હશે, સ્માઈલ કરતી હશે, હે ને? એને ખબર છે કે મારા બહુ બધા ચાહકો છે તો મારે કોઈને પણ હાઈ કરવું પડે રે. આખી દુનિયા ઓળખે છે એને, પણ તને કોઈ નથી ઓળખતું. જે દિવસે તારી પર કેસ કરશે ને એ દિવસે તને રડતા પણ નહીં આવડે. અરે એવું કંઈ નહીં કરે. તું શું કામ ચિંતા કરે છે? મને કોઈ ફસાવશે નહીં. અને એ લોકો સારા માણસો કહેવાય. હા, ખરાબ માણસો હોય તો ક્યારનો મને ફસાવી દીધો હોત. જઈને આવ્યો તું એની ઘરે, ચા પાણી કરીને આવ્યો તો તને ખબર પડી કે બહુ સારા માણસો છે. જો તારી બેન છું ને એટલે મને તારી ચિંતા થાય એટલે કહું છું તને. સિયાજી ને હું પ્રેમ કરું છું એટલા માટે કહું છું કે મારો પ્રેમ કોઈ દિવસ મારા પર કેસ ન કરે. તને આવો વેમ ક્યાંથી થઈ ગયો કે એ બી તને પ્રેમ કરે છે? તારો પ્રેમ એક તરફો છે એટલે એને તારા પ્રત્યે પ્રેમ છે જ નહીં. હા, એને ના હોય તો થઈ જશે ને. કારણ કે તારા ભાઈમાં મતલબમાં તારા ભાઈનો પ્રેમ જ એવો છે. કદાચ મારી આંખો સામે આંખો મિલાવશે ને અને મારી આંખોમાં એ ડૂબી જશે ને પછી તું જ કહીશ કે વાહ, હા તારા પ્રેમમાં ગાંડી થઈ ગઈ. હજુ પણ તને એના પ્રેમનું ભૂત છે. હજુ પણ હું તને કહું છું આ બધું ભૂલી જા અને આ બધું ભૂલીને શાંતિથી કામ ધંધે લાગી જા. જો આનું પરિણામ છે ને બહુ જ ખરાબ આવશે. હજુ પણ કહું છું. જો દીદી તું છે ને આટલું ટેન્શન નહીં લે. મને ખબર છે ઘરની બધી જવાબદારી તું નિભાવે છે સારી રીતે અને મારું પણ ધ્યાન રાખે છે. ઉપરથી આવું બધું થાય છે તને ટેન્શન થાય છે, પણ તું ટેન્શન નહીં લે. તારો ભાઈ એવું કોઈ કામ નથી કરતો જેથી કરીને ફસાઈ જાય કે પછી કોઈને સામેવાળાને પ્રોબ્લેમ્સ થાય. આવું કંઈ નથી કરતો. હું તો ફક્ત મારો પ્રેમ છે એને પામવા માંગુ છું અને પ્રેમ આસાનીથી કોઈ દિવસ નથી મળતો. તને પણ ખબર છે કે એના માટે બહુ બધું બલિદાન આપવું પડે ને હું એમાંનું થોડુંક બલિદાન આપું છું, થોડુંક. પણ શું કામ? અરે તું કશું નથી કરતો, કઈ સારું કામ તો કર. અરે કોઈને ગમે એવું કામ તો કર. આ શું તું ઘર બાર વગરનો છે? હા તો ઠીક છે, તું મને પૈસા આપ. હું સિયાજીને છે ને એક સોંગ માટે બુક કરી લઉં અને અમે એની પેરમાં હીરો બનીશું. હું એની સાથે ડાન્સ કરીશ, રોમાન્સ કરીશ અને પછી જો તું નામ ન બને તો કહેજે મારું. હા, તું એની સાથે એક સોંગ શું કરી લઈશ, તારું નામ થઈ જશે નહીં? મારો ભાઈ રાતો રાત સુપરસ્ટાર થઈ જશે એના જેવો. પછી તમારા બેના લગ્ન થશે, તમે બે જણ લગ્ન જીવન શાંતિથી જીવશો. આ બધું ભૂલી જા. હજુ પણ કહું છું સુધાર. આ છે ને નાદાની ભૂલી જા. અરે કેટલો ગાંડો થઈ ગયો છો તું એની પાછળ. બેન પ્લીઝ હવે. હા, તને આટલું બધું લાગતું હોય તો હું સાચું જ કહી રહ્યો છું. મેં છે ને 3-4 જણા લોકો સાથે વાત કરી રાખી છે. ખાલી પૈસા આવવા દે મારા હાથમાં એટલે છે ને સિયાજીને બુક કરીશ અને એની સાથે હું સોંગ પણ બનાવીશ ને મૂવી પણ. અને એ પૈસા પાછા કોણ આપશે એમને? મારી પાસે જ આવીશ ને તું લેવા? હું 1 રૂપિયો હવે તને નહીં આપું. અત્યાર સુધી બહુ રૂપિયા બગાડી દીધા છે તેની પાછળ. કઈક ઘરની બહાર ફૂલ પાથરશે, કઈક ઘરની બહાર બુકે મૂકશે. શું છે આ બધું? સોરી પણ આ બધું ગિફ્ટ પણ આપી દી ને? આપી દી ને ગિફ્ટ? એને જાતે લીધી તારા હાથમાંથી? નહીં, એના વોચમેનને આપીને આવ્યો તું ગિફ્ટ. પણ એના સુધી પહોંચી ગઈ ને. વિચાર કર કે એને ખબર પડશે કે મારો આટલો ચાહક વર્ગ કોણ છે, મને જે આટલો પ્રેમ કરે છે, જે મારા માટે અવારનવાર ગિફ્ટ્સ આપે છે. એની કારને પણ ઘણીવાર શણગારીને રાખું છું. ક્યારે સુધરીશ તું? તે જોયું છે કોઈ દિવસ કે એને તારી ગિફ્ટ એક્સેપ્ટ કરી છે? અરે એને કોઈ જ પડી નથી. તારા જેવા લાખો ચાહક પડ્યા છે એની પાસે, એને કોઈ જ ફરક નહીં પડે. હા તો તું પણ જો, કહી દઉં છું તને કે
હા હું છે ને મતલબમાં એમને બતાવીને રહીશ કે એમને પ્રેમ કરવાવાળો એક જ વ્યક્તિ છે, એ ફક્ત હું છું અને ફર્સ્ટ નંબર પર હું જ આવીશ. બીજા ઘણા લાખો લોકો હશે પણ મારી જેટલો પ્રેમ કે એનું ફેન્સ કોઈ નહીં બની શકે. ગાંડો થઈ ગયો છે, ગાંડો. ક્યારે સુધરીશ તું? તને આ બુદ્ધિમાં ઉતરતું નથી? હજુ કેટલો સમજાવું તને હું? ઠીક છે, હું જાઉં છું અત્યારે મારા કામથી બહાર. જો મને ખબર પડી ને કે તું ત્યાં એની ઘરની આસપાસ ફરે છે, પછી જો તું આય પછી હું તારી શું હાલ કરું છું. સોરી, નહીં ફરું. જાઓ. જા. બાય. બાય. આ છે ને નક્કી ત્યાં જ જશે. હું કઈ રીતે સમજાવું યાર એને કે આ સુપરસ્ટાર છે, એને કોઈ ફરક નહીં પડે. મને ડર એક જ વાતનો છે કે આ તારા પ્રેમના ચક્કરમાં ક્યાંક હું મારો ભાઈ ના ખોઈ બેઠું, ક્યાંક હું મારો ભાઈ ના ખોઈ બેસું. ભગવાન, તમે મારી પ્રાર્થના સ્વીકારી લીધી. મને એવું લાગે છે કે કોઈક વાર તો મેં મનથી પ્રાર્થના કરી જશે, એટલે જ તો મારી દીકરી આટલું મોટું નામ કમાઈ ગઈ, એક્ટ્રેસ બની ગઈ છે. અને કેટલા ફોન આવે છે ઇવેન્ટ્સ માટે. અને મારો સાગરિયો 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ, 3 લાખ કેટલી મોટી ઇવેન્ટ લે છે. હે ભગવાન, મારા બંને દીકરાઓને 100 વર્ષના કરજો. હાય મોમ, ગુડ મોર્નિંગ. હાલો બેટા, ગુડ મોર્નિંગ. હજી તને યાદ કરતી હતી. હે ને? હા. જોયું ને, છે ને મેજિક, તમે મને યાદ કરી અને હું હાજર થઈ ગઈ. હું શું કહેતી હતી મમ્મી? શું બેટા? આ બધી ગિફ્ટ કોણ આપીને જાય છે? હજુ મેં ખોલી પણ નથી. મેં તો પહેલા મમ્મીને પૂછી લેવું કે આ બધી ગિફ્ટ આટલી બધી કોણ આપી ગયું છે. બેટા, એક છોકરો અહીંયા આટા ફેરા કરતો હોય છે અને કંઈક ને કંઈક આપી જતો હોય છે, તો હું તો લઈ લઉં છું. એમાં શું થઈ ગયું? અને આમ પણ એક્ટ્રેસ હોય ને એના બધા ચાહક વર્ગ ઘણા બધા હોય અને એ લોકો અવારનવાર ગિફ્ટ આપતા રહેતા હોય છે. એમાં તો સારું છે કે આપણી વેલ્યુ વધે છે. એટલે અમુક એક્ટ્રેસો ખબર છે ને ક્યાંય રસ્તામાં રખડતી હોય, એની કઈ વેલ્યુ જ ન હોય, પણ મારી દીકરી એટલે દીકરી છે. મમ્મી, એ વાત બધી તમારી બરાબર, પણ આ ગિફ્ટ તમે લો છો તો એ છોકરાને એવું થશે કે ગિફ્ટ બધી હું લઉં છું અને અહીંયા મેં ગિફ્ટ જોઈ પણ નથી. ખોટું પછી પ્રોબ્લેમ થાય એના કરતા. અરે કઈ પ્રોબ્લેમ ના થાય. આ તારી માં છે ને બધું સંભાળી લેશે. હવે એવા લંગુરિયા તો આવ્યા કરતા હોય, એમાં ધ્યાન ના આપવાનું હોય. હવે આ એક ગિફ્ટ આપે છે, બીજો કોઈ તરો આશિક બની ગયો તો એ લોકો પણ ગિફ્ટ આપે ને. આપણે શું વાંધો છે? આપણને તો ગિફ્ટ આવતી રહી છે ને મફતની, આપણે ક્યાં ને પૈસા આપવા છે. એ વાત બરાબર છે મમ્મી, પણ આમ બીજાની ગિફ્ટ લેવી સારું ના કહેવાય ને. બીજાની ગિફ્ટ ન કહેવાય. આપણે ક્યાં ને સામેથી આમંત્રણ આપીએ છીએ કે તમે મારી દીકરી માટે ગિફ્ટ આપી જાઓ. એ તો એને લાગણી અને તારા પ્રત્યે પ્રેમ હશે. હવે આવા પ્રેમ તો ચાલ્યા કરે. પ્રેમ તો છે ને હવાના ઝોકાની જેમ જ આવે ને જાય. આપણે શું વાંધો છે? આપણા ક્યાં પૈસા જાય છે? આવવા દે ને હવે. પણ મમ્મી, હા. આ એક છોકરો મને ચિરાગ કહેતો હતો કે એક છોકરો રોજે ગિફ્ટ આપીને જાય છે, રોજે, એટલે એ ખોટું કહેવાય. શું ખોટું કહેવાય? ચૂપ બેસ. કઈ ખોટું નથી. આ જે છે ને બધું બરાબર છે. આજ દિન સુધી આપણે ઘણી બધી મહેનતો કરી છે, ઘણી બધી તે તારી લાઈફમાં સ્ટ્રગલ કરી છે. હવે જે સ્ટ્રગલનો લાભ મળે છે તો લેવા દે ને. હવે એવા તો ઘણા બધા રખડતા હોય છે. અને સાંભળ, તું બહુ ચિંતા ન કર. તારી માન તારો ભાઈ બેઠો છે ને, કાંઈ ન થાય. અરે મમ્મી, એવી કઈ ચિંતા નથી, પણ એ છોકરાને ખોટું એવું થશે કે ગિફ્ટ બધી હું લઉં છું ને હટ થશે. હા, કેટલી વાર કીધું, હટ બટ કાંઈ ન થાય ને તો નીકળી જાય, ઘર ભેગો થશે. શું વાંધો છે હવે આપણને? સારું મારી માં, સારું, તું કહે ને એમ. બસ બસ તું ટેન્શન લેમાં ને. અને કંઈક વધારે થશે ને તો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાઈ દઈશું ને નામની. પછી ભલે ને દંડા મારે પોલીસવાળા, આપણે શું. હા ચાલ, હવે મને નાસ્તો રેડી કરી દે, મારે શૂટનો ટાઈમ થઈ ગયો છે, હમણાં 10 મિનિટમાં નીકળવાનું છે. પણ સાંભળ, આ તારો બોડીગાર્ડ ચિરાગ છે ને એને તારી સાથે જ રાખજે. એને સેજ પણ દૂર કરતી નહીં. ઠીક છે, આજે હું છોડે લઈને જઈશ. આજે એટલે આ રોજ સાથે લઈને જવાનો એને પગાર શેનો આપીએ છીએ એને. હા મમ્મી, હા, બહુ બધું ટેન્શન લઈ છે ને તું. એકને એક દીકરી છે ને, સોનાની લગડી છો તું મારા માટે. એવું? હા, ઠીક છે, એ બધું છોડ. જા નાસ્તો રેડી કર, હું ફટાફટ આવી. જાઉં છું બેટા. બાય. લવ યુ. લવ યુ ટુ. મમ્મી મમ્મી, પણ એ તો જાણવું પડશે કે આ ગિફ્ટ આપવા આવે છે રોજે રોજે છે કોણ. છોડ, એ હું ચિરાગને કહીશ, એ જાણી લેશે. ચિરાગ!